આનંદ અમે આવ્યા છે વનીલના ગાર્ડનમાં. તમે જોઈ શકો છો. ચાલો આજે અમે વનીલના ગાર્ડનની મુલાકાતે તમને લઈ જઈએ. આ છે વનીલ ગાર્ડનનું શોપ, જ્યાં અહીંયા લોકો આવીને બેસે છે અને અહીંયા ફુવારા જોવા મળે છે. ચાલો આપણે જોવા જઈએ. આજે વનીલનું રેસ્ટ હટ. અહીંયા સ્ટોપ માટે લોકો રેસ્ટ કરવા માટે આવે છે. આ છે બતક, તમે જોઈ શકો છો. ચાલો આપણે અહીંના ગાર્ડનનું રેસ્ટ હાઉસ જોઈએ. આ છે વેલકમનો દરવાજો. આ છે રેસ્ટ હટ. અહીં લોકો શહેરોથી આવીને આરામ બેસવા માટે આવે છે. અહીં ફ્રીમાં બેસવાનું હોય છે. અહીંયા પૈસા લેવામાં આવતા નથી. અહીંયા રેસ્ટ માટે પંખા હોય છે, જે આપણે ચાલુ પણ કરી શકીએ છીએ અને બેસવા માટે પંખા પણ ઉપલબ્ધ છે. અહીં આ ફુવારા જોઈ શકો છો. અને આ છે ઝાડો. આ છે હરણ, પણ આ પ્લાસ્ટિકના હરણ છે. આ તમે જોઈ શકો છો. જો તમે વનીલ આવો તો તમને આ જોવા મળશે. અને અહીં બતક ને મોર એવા ફરતા જ રહે છે અને તેમના રહેવા માટેનું તે જગ્યા પ્રોવાઈડ કરેલી છે. જોઈ શકો છો. આ પેર છે બંને. એ લાસ્ટમાં આપણે લઈ લઈએ. ચલો ગાઈસ, હવે આપણે આગળ જઈએ. આગળ જોઈએ. હજુ અહીંયા ઘણી બધી વસ્તુઓ જોવાલાયક છે. જો તમે વઘઈ આવો તો અહીંયા વનીલ ગાર્ડનમાં આવી શકો છો. ચલો ગાઈસ, તો જોઈએ આપણે. આ છે સહ્યાદ્રી ચોક. તમે જોઈ શકો છો. ચાલુ કર્યું. હેલો ગાઈસ, હવે આપણે જોઈએ ટ્રાઇબલ ઝોન. તમે અહીંયા આવો તો આ ટ્રાઇબલ ઝોન છે, ફરી શકો છો. અને આદિવાસી પુરાણનું ઘણું બધું એવું જોવા મળે એવું. આ છે ઝોપડી. આમાં આદિવાસી ભાતની પેઇન્ટિંગ, વાલની પેઇન્ટિંગ કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. આ છે બળદગાડો, જે આદિવાસી માટે હોય છે. બળદગાડું છે અને અહીં ગાય લગાડવામાં આવે છે. ચલો ગાઈસ, આગળ જોઈએ. આ છે ઝોપડી, જે આદિવાસી લોકો રહેવા માટે બનાવતા હતા. અને આ છે વાલની પેઇન્ટિંગ. આ છે પેઇન્ટિંગ, જે વાલની પેઇન્ટિંગ હોય છે, જે આદિવાસી લોકો ખૂબ જ પસંદ કરે છે. અને અહીંયા હાથથી પેઇન્ટિંગ હાથથી લીપીને ઘરો બનાવવામાં આવે છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ કેવું છે. આ તમે જોઈ શકો છો. આ બધી પેઇન્ટિંગ છે ને આને લેમ્પ લાઇટિંગ. આ છે લેમ્પ લાઇટિંગ, જે આદિવાસી વાપરે છે. આમાં કેરોસીન નાખીને આગ સળગાવવામાં આવે છે. આ છે
ઘંટી જે આદિવાસીઓ આના દ્વારા પીસે છે અનાજને. આ છે ખાટલો, આ છે બેસવા માટેની વ્યવસ્થા અને આ વાળની પેઇન્ટિંગ જે ખૂબ જ સરસ સુંદર દેખાય છે, તમે જોઈ શકો છો. આ છે રસોડું, એમ કહીએ તો ચાલે. આ છે ચૂલા, અહીં રાંધીને ખાવાનું અને અહીંયા બધું સામાન મૂકવાની વ્યવસ્થા છે. અહીંયા વાળની પેઇન્ટિંગમાં યુઝ થતા ઓજારો પણ દોરેલા છે જે ઘણું સુંદર દેખાય છે. ચાલો તમને એક એક વાળની પેઇન્ટિંગ સામે દેખાડીએ. આ ખૂબ જ પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે અને હજુ પણ ચાલે છે. જો તમે જોઈ શકો છો કેટલું સુંદર દેખાય છે. ચાલો ગાઈસ, તો એક કૂવો પણ છે, આપણે જોઈ શકીએ છીએ. પાણીની વ્યવસ્થા માટે કૂવો પણ બનાવ્યો છે અને ત્યાં દેવ પૂજે તે માટે મંદિર પણ છે, તમે જોઈ શકો છો. આ જે કૂવો છે આપણે એની સામેથી જોઈએ એ દેખાય. આ કૂવો છે, આમાં પાણી છે અને આમાં પાણી વાપરવા માટે બનાવવામાં આવેલું છે આ કૂવો. અને આપણે ચાલો આદિવાસી ભગવાનની પૂજા કરે તે માટેનું મંદિર પણ છે, તો આપણે જોઈશું. અહીં પૈસા પણ બનાવ્યા છે અને આદિવાસી લોકો આવા ભગવાનને, જે જંગલી હોય છે એવા ભગવાનને ખૂબ પૂજે છે અને ખૂબ માને છે, તમે જોઈ શકો છો.